આજે આપણે બનાવીશું દહીંપૂરીની વાનગી। રમઝાન મહિનો આવી રહ્યો છે અને લોકો ખાવા માટે ઘણી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓ ઘરે બનાવીને ઘરે ખાય છે અને તેમાંથી આ દહીંપૂરી પણ એક વાનગી છે। તો આજે હું તમને આ દહીંપૂરી કેવી રીતે સરળતાથી બનાવી તે શીખવીશ। તો ચાલો દહીંપૂરી બનાવવાનું શરૂ કરીએ। મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું આપણી આ મનપસંદ વાનગીઓ બનાવતી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। तो સૌપ્રથમ દહીંપૂરી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા મગ લીધા છે અને આ મગને મેં 2 થી 3 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી દીધેલા હતા। એટલે કે મેં 1 કપ જેટલા મગને 3 થી 4 કપ પાણીમાં પલાળીને રાખી દીધા હતા। આ જુઓ કેટલા સરસ પોચા થઈ ગયા છે। હવે આના આ જ તપેલીમાં 1 કપ જેટલું પાણી નાખીશું અને આ તપેલીને ગેસ પર મૂકીશું અને આ મગને ફૂલ ગેસ પર 8 થી 10 મિનિટ સુધી બાફવાના છે। મિત્રો, મેં આ મગને લગભગ 10 મિનિટ સુધી બાફ્યા છે। તો હવે આ જુઓ મગ સરસ રીતે ચડી ગયા છે। તમારે આમાં એક ધ્યાન રાખવાનું છે કે મગને વધારે બાફવાના નથી। જો તમે મગને વધારે બાફી દેશો તો ગળીને ઘે જેવા થઈ જશે અને પછી એ મગ આ વાનગીમાં મજા નહીં આવે। બસ ખાલી તમે હાથો વડે મગને દબાવો તો દબી જવા જોઈએ, એટલે કે એકદમ વધારે ચડવવાની જરૂર નથી। હવે ગેસને બંધ કરીને મગમાંથી પાણી નીકાળીને મગને એક વાટકામાં લઈ લેવાના છે અને મગમાંથી નીકળેલું પાણી તમારે પી જવાનું છે। મિત્રો, આ પાણી ખૂબ જ ગુણકારી હોય છે, તો તમારે આ પાણીને બિલકુલ ફેંકવાનું નથી। હવે મેં આ એક વાટકામાં 1.5 કપ જેટલી કાઠી દહીં લીધી છે। આ દહીં મીડિયમ ખાટી છે, વધારે ખાટી નથી। હવે આ દહીંની અંદર 4 થી 5 ચમચી જેટલી ખાંડ નાખીશું અને આને મીઠી કરી લેવાની છે। ખાંડને બરાબર મિક્સ કરીને અડધી ચમચી કરતાં થોડુંક ઓછું કાળું મીઠું નાખવાનું છે। આને સંચળ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આને મિક્સ કરવાનું છે અને જ્યાર સુધી ખાંડ ઓગળે ત્યાર સુધી તમારે દહીંને આ રીતે ફેટવાની છે। જુઓ મિત્રો, દહીંપૂરી માટેની દહીં તૈયાર છે। તો હવે આને હું ચેક કરીશ। વાહ, શું ટેસ્ટ છે! બસ થોડુંક સંચળ નાખવાથી આ દહીં એકદમ ચટાકેદાર લાગે છે। પણ જો તમે દહીંને તૈયાર કરો અને એમાં ખાંડ કે પછી સંચળ ઓછું લાગે તો તમે વધારે નાખી શકો છો, એટલે કે તમે તમારા સ્વાદ પ્રમાણે આ બધું નાખજો। હવે મેં આ 6 થી 7 પૂરીઓ લીધી છે। મિત્રો, આ પૂરીઓને મેં બજારમાંથી ખરીદી લીધી હતી। હવે આની વચ્ચે આ રીતે આંગળીઓ વડે હોલ કરવાનું છે। આ રીતે બધી પાણીપુરીઓ વચ્ચે હોલ કરી લઈશું। ચાલો હવે દહીંપૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ સામગ્રી જોઈ લઈએ। આ મેં ખજૂર અને આંબલીની ચટણી લીધી છે। ત્યાર પછી લીલા દાણાની લીલી ચટણી લીધી છે। મિત્રો, મેં તમને આ વિડીયોમાં આ ચટણીઓ બનાવતા શીખવી નથી, એ એટલા માટે કે મેં પહેલાંથી જ આપણી આ ચેનલ પર આ બંને ચટણીઓ કેવી રીતે બનાવી તેનો વિસ્તૃત સમજણ સાથેનો વિડીયો અપલોડ કરેલો જ છે અને તમારે આ ચટણીઓ શીખવી હોય તો તે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચટણીઓ પછી મેં આ બાફેલા મગને એક વાટકીમાં લઈ લીધા છે। મગ પછી મેં બાફેલા બટાકાઓને નાના ટુકડામાં કાપીને લઈ લીધા છે। તમારે શું કરવાનું કે એક બટાકાને બાફીને છાલ નીકાળી લેવાની અને ત્યાર પછી આ રીતે નાના ટુકડા કરી લેવાના। અને આ મેં ડુંગળીને ઝીણી કતરીને લઈ લીધી છે। ડુંગળી તમે તમારી રીતે વધારે ઓછી લઈ શકો છો। ડુંગળી પછી આ મેં શેકેલું જીરું લીધું છે। આ જીરાને શેકવા માટે તમારે એક ફ્રાય પેનમાં 2 ચમચી જેટલું જીરું નાખી દેવાનું અને ફ્રાય પેનને ગેસ પર મૂકીને ગેસને એકદમ ધીમો ચાલુ કરવાનું છે, એટલે કે તમારે એકદમ લો ફ્લેમ પર ગેસને રાખવાનું છે અને આ જીરાને એમને એમ 2 થી 3 મિનિટ સુધી શેકવાનું છે અને ચમચા વડે હલાવતા રહેવાનું છે અને જ્યારે આમાંથી સરસ ખુશ્બુ આવવા લાગે ત્યાર પછી ગેસને બંધ કરી લેવાનું છે। આમાં એક ખ્યાલ રાખજો કે તમારું જીરું દાઝવું ના જોઈએ। તમારે 2 થી 3 મિનિટ સુધી જ આને શેકવાનું છે। ગેસ બંધ કર્યા પછી આ જીરાને ખાયણીમાં નાખીને બરાબર વાટીને પાવડર બનાવી લેવાનું છે। ખરેખર મિત્રો, આ જે ચટપટી ચાટની વાનગીઓ હોય છે તેમાં શેકેલું જીરું તેના સ્વાદમાં મહત્વનો ભાગ ભજવે છે, તો તમારે ભૂલ્યા વગર આ જીરું નાખવાનું છે। જીરા પછી આ મેં ચાટ મસાલો લીધો છે અને આ દહીં લીધી છે કે જે આપણે પહેલાં તૈયાર કરી લીધી હતી। મિત્રો, આ બધું તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો છો, આમાં કોઈ ફિક્સ માપ નથી। ચાલો હવે આપણે દહીંપૂરી બનાવીએ। તો આ પૂરીઓમાં મેં સૌપ્રથમ 1 ચમચી જેટલા મગ ભર્યા છે।
મગ પછી 1 ચમચી જેટલા બાફેલા બટાકા ભર્યા છે। મિત્રો, અહીંયા જો તમે બટાકાના ટુકડા મોટા રાખ્યા હશે તો ભરવામાં તકલીફ પડશે, માટે ટુકડા તમે નાના કરી લેજો। હવે આમાં થોડી ડુંગળી ભરીશું। ડુંગળી તમે તમારી પસંદ પ્રમાણે ઓછી વધારે નાખી શકો છો। ડુંગળી પછી અડધી ચમચી જેટલી લીલી ચટણી આ દરેક પૂરીઓમાં નાખીશું। લીલી ચટણી પછી અડધી ચમચી જેટલી આંબલીની ચટણી આ પૂરીઓમાં નાખવાની છે। જો તમારે થોડી ચટણી વધારે નાખવી હોય તો તમે નાખી શકો છો, કેમ કે સૌથી વધારે આંબલીની ચટણીથી ખાવામાં મજા આવે છે। ચટણીઓ નાખ્યા પછી 1 ચમચી જેટલી દહીં નાખીશું। દહીં તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો। હવે આ બધાની ઉપર થોડીક આંબલીની ચટણી નાખીશું। ત્યાર પછી લીલી ચટણી નાખીશું। અને હવે આની ઉપર ઝીણી સેવો નાખીશું। હવે આની ઉપર ચાટ મસાલો 2 ચમચી જેટલો ભભરાવી દઈશું। ચાટ મસાલા પછી શેકેલું જીરું 2 ચમચી જેટલું ભભરાવી દેવાનું છે, એટલે કે તમારે આની ઉપર નાખી દેવાનું છે। અને છેલ્લે તમારી પાસે થોડી કોથમીર હોય તો આની ઉપર નાખી શકો છો। લો મિત્રો, આપણી સુપર ટેસ્ટી અને મોઢામાં ચટકો આવી જાય તેવી દહીંપૂરી તૈયાર છે। તો હવે તમે પણ આ રમજાન માસમાં આ વાનગી બનાવીને ઘરવાળાઓને ખવડાવજો। તેઓ એકવાર આ વાનગી ખાઈ લેશે તો તમને વારંવાર બનાવવાનું કહેશે। આ વાનગી વિશે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। અને હવે આગળ તમે કઈ વાનગીઓ શીખવા માંગો છો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને વિડીયો પસંદ ના આવ્યો હોય તો ડિસલાઇક કરજો, જેથી મને ખબર પડે કે તમને કેવા વિડીયો પસંદ છે। અને આ પ્રકારની વાનગીઓ તમે દરરોજ જોવા માંગતા હો તો આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા। અને હા મિત્રો, અમે આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર એક દરરોજ નવી વાનગીનો વિડીયો અપલોડ કરીએ છીએ, તો તમે તે જોઈ શકો છો અને શીખી શકો છો। અને હવે તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો। મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે।